બધા, હું મીરા આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો હું તમારા માટે આજે લઈને આવી છું ચોખાની ખીરની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી બને છે। કંઈક મીઠું ખાવાનું મન થાય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો। અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ ચોખાની ખીર। ચોખાની ખીર બનાવવા માટે અહીંયા મેં કટકી ચોખા 1 વાટકો લીધેલા છે। જો તમે અહીંયા આખા જે ચોખા આવે છે તે લ્યો છો તો આને મિક્સર જારમાં ચાલુ બંધ કરીને ક્રશ કરી નાખવાના છે। તો અહીંયા હવે આને આપણે વોશ એટલે કે ધોઈ નાખવાના છે। 2 થી 3 પાણીએ સાફ કરી નાખીએ। તો આને હવે આપણે ધોઈ નાખીએ। જોઈ શકો છો અહીંયા આપણે સાફ કરી લીધેલા છે, ધોઈ નાખેલા છે। હવે આપણે એક પ્રેશર કુકર લઈ લઈશું। પ્રેશર કુકરમાં ગેસની ફ્લેમ મીડિયમ શરૂ કરવાની છે અને આમાં આપણે 1.5 ચમચી અહીંયા ઘી એડ કરીશું। 1.5 ચમચી ઘી એડ કરીને આપણે જે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરવાના છે ખીરમાં, તો એને આપણે સાતળી લઈએ। બદામ છે અહીંયા તે લીધેલી છે, કાજુની કટકી બંનેની કટકી કરીને લીધેલી છે અને આ બેયને આપણે સાતળી લઈશું। વધુ ઓછું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો, તમને જેટલું પસંદ હોય એટલું। તો આને હવે લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આને હવે આપણે સાતળી લઈશું। આ રીતે ચમચાની વડે હલાવતા જઈશું અને સાતળી લઈશું। તો આ રીતે આપણે હલાવતું જ રહેવાનું છે, સાતળાઈ જાય ત્યાં સુધી। સાતળાઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું। આને સાતળવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આપણે ખીરમાં। હવે આમાં સતળાઈ જાય એટલે થોડીક વાર પછી આપણે આને દ્રાક્ષ એડ કરી દઈશું। તો અહીંયા આપણે દ્રાક્ષ એડ કરી લીધેલી છે। હવે આ બધી જ વસ્તુને આપણે સાતળી લઈશું। તો દ્રાક્ષ આપણે એન્ડમાં એડ કરવાની છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે જોઈ શકો છો આ રીતે હલાવતા રહીશું અને સતળાઈ જાય એટલે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું। જોઈ શકો છો બ્રાઉન કલરનું થઈ ગયું છે અને સતળાઈ ગયું છે। હવે ચમચાની મદદથી એક વાટકામાં આપણે આને લઈ લઈશું। તો આ રીતે એક વાટકામાં આપણે સાતળેલું ડ્રાયફ્રૂટ લઈ લેવાનું છે અને સાઈડમાં આને આપણે મૂકી દઈશું। હવે જે અહીંયા ઘી વધેલું છે પ્રેશર કુકરમાં, તેમાં જ તે આપણે ગેસની ફ્લેમ શરૂ કરીને જે ચોખા ધોયેલા છે તે લઈ લેવાના છે। આ રીતે આપણે બધા જ ચોખામાં એડ કરી દઈશું। બધા જ ચોખા આપણે એડ કરી દઈશું અને હવે આને પણ આપણે ચમચાની મદદથી થોડી વાર માટે સાતળી લઈશું, જેથી ચોખાની ઉપર જે આપણે ઘી છે તેનું સરસ મજાનું સતળાઈ જાય એટલે સરસ મજાનો ટેસ્ટ આવે છે ઘીનો, સરસ મજાનો બફાઈ જાય, તેમાં પણ ઉપર કોટિંગ થાય છે ઘીનું। તો આ રીતે સતળાઈ જાય એટલે 1 વાટકો અહીંયા આપણે દૂધ લેવાનું છે અને અડધો વાટકો અહીંયા આપણે પાણી લેવાનું છે, બાફવા માટે એડ કરવાનું છે। જે ચોખાનું માપ છે એનાથી અડધો વાટકો આપણે પાણી લઈશું અને એ જ વાટકો એક આપણે દૂધ એડ કરી દઈશું અને આને આપણે ચમચાની વડે હલાવીને આપણે બાફવા માટે મૂકી દઈશું। તો દૂધમાં બાફવાથી ખૂબ જ સરસ આપણો ટેસ્ટ આવે છે ખીરનો। હવે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને આને આપણે 2 વિસલ કરી લઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર। તો હવે આને આપણે વિસલ કરી લઈએ। જોઈ શકો છો અહીંયા 1 વિસલ થઈ ગઈ છે। તો આવી જ રીતે આપણે 2 વિસલ કરી લેવાની છે। અહીંયા આપણે બીજી વિસલ પણ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો અહીંયા આપણું દૂધ કે પાણી કાંઈ બહાર આવ્યું નથી, એટલે સરખા પ્રમાણમાં જ આપણે એડ કરેલું છે। તો આ રીતે હવે આને આપણે ઠરવા દઈશું। ઠરી ગયું છે કુકર આપણું, પ્રેશર કુકર। તો આનું હવે ઢાંકણું ખોલી નાખીશું। જોઈ શકો છો સરસ મજાના ચોખા આપણા બફાઈ ગયા છે। તો આ બફાઈ ગયેલા ચોખાને આ રીતે હલાવી નાખીશું એટલે સરસ મજાનો આપણા ચોખા તૈયાર થશે। તમને બતાવું આપણા ચોખા સરસ મજાના બફાઈ ગયા છે। તો આ રીતે આપણા ચોખા બફાઈ ગયા છે। હવે આપણે એક પેન લઈ લઈશું ખીર બનાવવા માટે, બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે થોડું પાણી એડ કરીશું, જેથી આપણી ખીર છે તે નીચે ચોટી ન જાય એટલે અથવા બેસી ન જાય એટલા માટે। તો અહીંયા એક બાઉલ મેં અહીંયા દૂધ લીધેલું છે, 1.5 લીટર જેટલું આપણે દૂધ લેવાનું છે અને આપણે હુંફાળું ગરમ એટલે કે જોઈ શકો છો અહીંયા હુંફાળું ગરમ કરી લેવાનું છે। ઉફાળો આવે ત્યાં સુધી જોઈ શકો છો। હવે આપણે ઉફાળો આવે ગેસની ફ્લેમને ધીમી કરીને આમાં જે આપણે ભાત બાફેલા છે તે આપણે એડ કરી દેવાના છે અને આની મલાઈ છે દૂધની તે કાઢવાની નથી, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે ઉફાળા આવ્યા પછી આપણે ચોખા એડ કરી દેવાના છે, ભાત જે બાફેલા છે
તે આપણે એડ કરી દઈશું બધા જ ભાત. તો આ રીતે આપણે બધા જ ભાત એડ કરી દઈશું. તો આ રીતે બધા જ ભાત એડ કરી દેવાના છે અને ચમચાની વડે આને આપણે હલાવી લઈશું અને આને હવે આપણે ઉકળવા દઈશું. આ રીતે મિક્સ કરી દેવાનું છે દૂધમાં ભાતને. આ રીતે હલાવી લઈશું. આ રીતે ધીમે ધીમે હલાવી લઈશું. અને આ રીતે આપણે જોઈ શકો છો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ મજાની ખીર, થોડું દૂધ આપણું બળી ગયું છે અને સરસ મજાનું આપણી જે ખીર છે એ ઘાટી થઈ ગઈ છે, દૂધ ઘાટું થઈ ગયું છે. તો આ રીતે ફરતી સાઈડ જે મલાઈ થાય છે તેને આ રીતે ચમચાની મદદથી આપણે કાઢી લેવાની છે અને અંદર જ એડ કરી દેવાની છે. જોઈ શકો છો આ રીતે કાઢી લઈશું. થોડી થોડી વારે મલાઈ અને અંદર એડ કરતા જઈશું એટલે સરસ મજાની ખીરમાં આપણી મલાઈવાળી ખીર તૈયાર થશે. આ રીતે ઘટ જોઈ શકો છો આપણી ખીર 15 થી 20 મિનિટ થઈ છે અને થઈ ગઈ છે. તો હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. થોડા આપણે ડ્રાયફ્રૂટ રાખવાના છે ઉપરથી આપણે એડ કરવા માટે, ગાર્નિશ કરવા માટે. હવે આમાં એડ કરીશું આપણે એલચીનો ભૂકો, એલચી પાવડર આપણે એડ કરી દઈશું. અહીંયા 1.5 ચમચી હું એડ કરી રહી છું એલચી પાવડર. તમારે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો. જાયફળનો ભૂકો 1.5 થી 2 ચમચી એડ કરું છું. તમને જે પસંદ હોય તે એક પણ કરી શકો અથવા બંને જાયફળ અથવા એલચી કરી શકો છો. અહીંયા ખાંડ પોણો વાટકો મેં લીધેલો છે. તમે સ્વાદ પ્રમાણે તમને વધુ ગળ્યું પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો. અહીંયા હું પોણો કપ લઈ રહી છું. તો આ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને આપણી સરસ મજાની ખીર છે તેને 5 મિનિટ માટે રહેવા દઈશું, જેથી આપણા મસાલા એડ કરેલા છે જાયફળ અને એલચી એનો સ્વાદ ખીરમાં સરસ રીતે બેસી જાય. તો જોઈ શકો છો આપણી સરસ મજાની ખીર તૈયાર છે. તો આને હવે ઠરવા માટે મૂકી દઈએ. ઠરી જાય એટલે આપણે ફ્રીઝરમાં મૂકી દેવાની છે કલાક માટે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણી ચોખાની ખીર તૈયાર છે, ખૂબ જ ટેસ્ટી એવી. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ. વાવ, ખૂબ જ ટેસ્ટી એવી આપણી ખીર તૈયાર છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરો અને ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.